નાઇટ ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળ એમાં લેક્ચર પહેલો જોઈશું। એમાં યાદ રાખો અમુક સૂત્રો। લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 × LB વત્તા BH વત્તા HL। સમઘનનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 6L²। લંબઘનના પાર્શ્વ પૃષ્ઠો એટલે 4 દિવાલોનું ક્ષેત્રફળ કહીએ તો 2H × L + B એટલે કે 2 ગુણ્યા ઊંચાઈ અને પરિમિતિ બરોબર, એટલે કે ઊંચાઈ ગુણ્યા શું થશે લંબચોરસની પરિમિતિ। સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4L² થશે। તો હવે એના આધારે આપણે 13.1 જોઈએ બરોબર, જેમાં ક્વેશ્ચન 1 જોઈએ તો શું થશે। L બરાબર 1.5 મીટર, B બરાબર 1.25 મીટર, H બરાબર 65 સેમી। તો અહીંયા આ બંને મીટર છે અને આ સેમી છે, તો પહેલા તો આને આપણે શેમાં ફેરવવું પડે, મીટરમાં ફેરવીએ તો H બરાબર શું આવશે 0.65 મીટર, 0.65 મીટર થઈ જશે। તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો એવું કીધું છે। તો શું કરશો તમે અહીંયા, તો લખવાનું આપણે કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ નંબર 1 કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ, એટલે કે પાર્શ્વ પૃષ્ઠોનું શું થશે 2H કૌંસમાં L વત્તા B વત્તા L ગુણ્યા B થશે તળિયાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે અહીંયા શું થશે 2 × 0.65 ઇન્ટુ L + B એટલે કેટલા થશે 1.5 વત્તા 1.25 વત્તા L અને B એટલે કે 1.5 ગુણ્યા 1.25 થશે બરોબર। તો હવે અહીંયા શું થશે 0.65 અને 2 એટલે 1.3 ગુણ્યા 2.75 વત્તા આ બંનેનો ગુણાકાર કેટલો થશે 1.875। તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે તો 3.575 વત્તા 1.875 એટલે કે 5.45 મીટર સ્ક્વેર થશે। એટલે અહીંયા પાછળ 0 મૂકો કે ના મૂકો ચાલે બરોબર, એટલે કે 5.45 મીટર સ્ક્વેર થશે। હવે તમને બીજામાં શું કીધું છે કે 1 મીટર સ્ક્વેર શીટના 20 રૂપિયા ખર્ચ તો 5.45 મીટર સ્ક્વેર શીટના કેટલા રૂપિયા ખર્ચ થશે, તો શું થશે હવે અહીંયા તો 5.45 ગુણ્યા 20 થશે છેદમાં 1 એટલે કે 5.45 ગુણ્યા 20 એટલે કેટલા થશે 109 રૂપિયા મળશે। પ્રશ્ન 2 જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી એક રૂમની, તો L બરાબર 5 મીટર, B બરાબર 4 મીટર અને H બરાબર 3 મીટર છે બરોબર। તો રંગવા લાયક વિસ્તારનું ક્ષેત્રફળ એટલે શું થશે, તો રંગવા લાયક વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો 4 દિવાલોનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ બરાબર 2H L વત્તા B વત્તા L ગુણ્યા B છતનું, એટલે કે 2 × 3 5 + 4 + 5 × 4 થશે। તો શું થશે અહીંયા 2 3 6 9 5 ચોક 20 એટલે કે
54 + 20 74 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેરના વિસ્તાર રંગવાનો ખર્ચ કેટલો થઈ કીધો? 7.5. 1 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ ₹7.5. તો 74 મીટર સ્ક્વેર વિસ્તાર રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે? તો 74 × 7.5 રૂપિયા એટલે કે 555 રૂપિયા થશે. બરોબર. ક્વેશ્ચન 3 એમાં તમને એમ કીધું કે 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર બરોબર રંગવાનો વિસ્તારનું ક્ષેત્રફળ 10 રૂપિયા મીટર સ્ક્વેર બરોબર. આપણે લખીએ કે ₹10 ખર્ચમાં રંગાતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર. તો ₹15,000 આપેલા છે. 15,000 ખર્ચમાં રંગાતા વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું? તો કેટલું આવશે? તો અહીંયા તો 15,000 × 1 છેદમાં 10 એટલે કે 1500 મીટર સ્ક્વેર થશે. બરોબર. શું થશે? 1500 મીટર સ્ક્વેર. હવે તમને એમ કીધું કે 4 દિવાલનું ક્ષેત્રફળ કેટલું થયું? તો ભાઈ 1500 મીટર સ્ક્વેર. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 1500 મીટર સ્ક્વેર થશે. તો આનું સૂત્રનું શું થશે? તો તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ બરાબર 1500 મીટર સ્ક્વેર. તો તળિયાની પરિમિતિ કેટલી આપી? અહીંયા 250. તો 250 ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે? ખબર નથી, ઊંચાઈ શોધવાની છે. તો h 1500. તો h બરાબર 1500 છેદમાં 250 છેદ ઉડાડી દઈએ તો કેટલા આવશે? તો h બરાબર 6 મીટર આવશે. બરોબર. તો h બરાબર કેટલા આવશે? 6 મીટર. અહીંયા ક્વેશ્ચન 4 જોઈએ. હવે એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. તો 22.5 સેમી, 10 સેમી અને 7.5 સેમી માપની કેટલી ઈંટો? તો પહેલાં તો ઈંટોનું કુલ પૃષ્ઠફળ શોધી નાખીએ. તો એક ઈંટનું શોધી નાખીએ. એક ઈંટનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થશે? 2LB BH અને HL. તો અહીંયા શું થશે? 22.5 × 10 વત્તા 10 × 7.5 વત્તા 7.5 × 22.5 થશે. તો આનો જવાબ શું આવશે? તો 2 × 22.5 × 10 એટલે કેટલા થાય? 225 વત્તા 10 × 7.5 એટલે 75 અને 7.5 × 22.5 એટલે કેટલું થશે? તો 168.75 સેમી સ્ક્વેર. તો 2 ઇન્ટુ આ ત્રણેયનો સરવાળો કરો એટલે કેટલો થશે? તો 468.75. તો 2 × 468.75 કરશો એટલે કેટલા થાય? 937.5 937.5 સેમી સ્ક્વેર થશે. બરોબર. તો હવે આને મીટરમાં પહેલાં ફેરવો, કારણ કે અહીંયા ઉપર મીટરમાં આપેલું છે. તો આને મીટરમાં ફેરવીએ તો શું થશે? 937.5 છેદમાં 10,000. તો આનું કેટલો જવાબ આવશે? તો 0.0375 મીટર સ્ક્વેર જવાબ આવશે. બરોબર. ત્યારબાદ
જોઈએ તો 0.09375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલા રંગાતી ઈંટોની સંખ્યા કેટલી હતી? તો 0.09375 મીટર સ્ક્વેરે રંગાતી બરાબર ઈંટોની સંખ્યા બરાબર 1 તો 9.375 મીટર સ્ક્વેર માં ઈંટોની સંખ્યા કેટલી? તો 9.375 ગુણ્યા 1 છેદમાં 0.0975 અહીંયા પોઈન્ટ ઉડાડશો એટલે અહીંયા 3 પોઈન્ટ થશે અને ઉપર બરોબર 4 પોઈન્ટ થશે તો કેટલા આવશે? અહીંયા 1 2 3 4 ને 5 અહીંયા તો અહીંયા ઉપર 5 મીંડા આવશે, નીચે 3 મીંડા આવશે તો 2 ઉડી જશે તો 100 વધશે ખાલી. કેટલા વધશે? તો 9.375 ગુણ્યા 1 2 3 4 ને 5 છેદમાં 93.75 છેદમાં ગુણ્યા 1000 આવશે તો 3 મીંડા ઉડી જશે, 93.75 ઉડી જશે તો કેટલા રહેશે? તો 100 ઈંટો આવશે બરોબર. તો પ્રશ્ન 5 એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેમી અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 8 સેમી છે તો કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું છે તે આપણે શોધવાનું છે. તો પહેલા તો સમઘન પેટી માટે વાત કરીએ તો શું આવશે? તો સમઘન પેટીની ધાર L બરાબર 10 સેમી તો પાર્શ્વપૃષ્ઠોનું કેટલું થશે? તો સમઘન પેટીના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 4L² બરાબર 4 × 10² બરાબર 4 ગુણ્યા 100 એટલે કે કેટલા થશે? 400 સેમી સ્ક્વેર થશે બરોબર. તે જ રીતે હવે લંબઘન પેટીનું જોઈએ તો લંબઘન પેટીના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર કયું આવશે? તો 2(H L + B) આવશે એટલે કે 2 × 8 12.5 વત્તા 10 આવશે એટલે કે 16 × 22.5 બરાબર 360 સેમી સ્ક્વેર થશે. હવે તમને અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા 400 સેમી સ્ક્વેર છે અને અહીંયા 360 સેમી સ્ક્વેર છે તો કોનું વધારે થશે? તો સમઘન પેટીનું પાર્શ્વપૃષ્ઠફળ 40 જેટલું વધારે થશે. કેટલું થશે? 40 જેટલું વધારે થશે એટલે કે તફાવત બરાબર 400 - 360 બરાબર 40 સેમી સ્ક્વેર સમઘન પેટીનું વધારે થશે. પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ વધારે થશે. ક્લિયર?